નમસ્તે બાળ દોસ્તો, ગયા એપિસોડમાં આપણે ગણિત વિષયમાં આપોને લો પ્રકરણની અંદર એક સિંહનું બચ્ચું જે છે તે જંગલમાં છૂટું પડી જાય છે અને તેને એક હરણ મળે છે એ વાર્તા આપણે સાંભળી હતી. આ વાર્તા તમે ઘરે વાંચી પણ હશે, તમારા મમ્મી પપ્પાને પણ આ વાર્તા તમે સંભળાવી હશે, તમારા મિત્રોને પણ સંભળાવી હશે. તેમાં આપણે પ્રાણીઓ અને પક્ષીઓ છે તેની ગણતરી કરી હતી અને તેની કુલ સંખ્યા હતી 240 અને તેમાં સિંહનું બચ્ચું જે છે તે રાતવાસો કરે છે અને પછી બીજે દિવસે જ્યારે જાય છે ત્યારે ટીલું સસલો જે છે તે તેમની ગણતરી કરવા માંગે છે અને તેની સંખ્યા ગણતા 237 થયા હતા. હવે તેની અંદર આપણે 3 અંકની સંખ્યાઓ જે છે તે સંખ્યાઓનો ઉમેરવાની વાત કરી હતી અને બીજું આપણે ગયા એપિસોડમાં ટોકન કાર્ડની મદદથી આપણે સરવાળો કરતા શીખ્યા હતા અને પછી આપણે એક રમત પણ રમ્યા હતા, અંક જીતો નામની રમત હતી. તેમાં બસ સ્ટેશનથી એક બસ ઉપડે છે, તે અમુક પેસેન્જર બેસે છે અને અમુક મુસાફર ઉતરે છે. હવે અહીંયા આપણે જ્યારે પેસેન્જર ચડે છે ત્યારે ઉમેરવાના છે અને તે જ વખતે અમુક પેસેન્જર બસમાંથી ઉતરી જાય છે એ બાદ કરવાના છે અને પછી ત્યાંથી બસ ઉપડે છે ત્યારે તે બસની અંદર કેટલા મુસાફરો હશે તે આપણે બાદ કરવાના અને ઉમેરવાની પ્રક્રિયા કરી અને આપણે સાચી સંખ્યા બોલવાની છે. તો આ રીતે તમે તમારા મિત્રો સાથે પણ આ રમત રમ્યા હશો, હજી પણ રમજો તમે. હવે આજે આપણે કેટલીક સંખ્યાઓ જે છે એ સંખ્યાઓનો સરવાળો જુદી જુદી રીતે કરીશું. સરવાળાની અંદર 3 અંકની સંખ્યા છે, 2 અંકની સંખ્યા પણ હોય છે, 1 અંકની સંખ્યા હોય છે. તો 3 અંકની સંખ્યાનો સરવાળો 3 અંકની સંખ્યા વડે કરીશું. પછી આપણે 3 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા વડે સરવાળો કરીશું અને 3 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે સરવાળો કરીશું. તો તમે તૈયાર છો ને આજે? 354 વત્તા 235. તો અહીંયા જવાબ કેટલો આવશે એ તમારે શોધવાનો છે, બરાબર? અહીંયા આપણે તેને ઊભી રીતે લખીશું પહેલાં. તો તેને આપણે કેવી રીતે લખવી પડે? તો કે એકમ, દશક ને 100 એ રીતે લખવી પડશે. અહીંયા કઈ સંખ્યા એકમમાં છે, કઈ સંખ્યા દશકમાં છે અને કઈ સંખ્યા 100માં છે એ આપણે યાદ કરવા માટે મારી પાસે એક આઈડિયા છે અથવા એક ટ્રીક છે, બરાબર? તો એ હું તમને બતાવીશ. આ જમણો હાથ છે તે એકમ છે, પછી આ મસ્તક જે છે મસ્તક એટલે કે દશક અને આ ડાબો હાથ છે તે 100 છે. એટલે કે એકમ, દશક અને 100. તો હવે મારે જો આ સંખ્યાને આપણે લખવી હોય ઊભી રીતે તો કઈ સંખ્યા એકમમાં આવે? તો આપણે પહેલા એવું કરીશું કે એકમ, દશક, 100 આપણે શબ્દમાં લખી દઈશું. તો એકમ, દશક અને 100. તો હવે તમે જો આ 354 લખ્યા છે તો આ 354માં એકમના અંકમાં કયો છે યાદ કરો? હા, આપણો જમણો હાથ, બરાબર? તો તમે પોતાનો જમણો હાથ ઊંચું કરીને પછી આ બાજુ ફરશો એટલે તમને યાદ આવી જશે. તો કયો અંક છે એકમમાં? તો 4 છે. તો આપણે અહીંયા લખીશું 4. પછી દશકમાં યાદ કરો, દશક એટલે મસ્તક, બરાબર? એ તો દશકમાં કયો અંક છે? તો 5 છે. તો હું અહીંયા દશકના સ્થાનમાં લખીશ 5 અને ડાબો હાથ એટલે 100. તો અહીંયા તમે જો 100 ના અંકમાં કઈ સંખ્યા છે? તો 100 ના સ્થાનમાં છે 3, બરાબર? હવે અહીંયા આપણે સરવાળાનું ચિહ્ન કર્યું છે તો આપણે અહીં લખીશું વત્તા. એ જ રીતે છે કે બીજી સંખ્યા કે 235. તો અહીંયા પણ તમારે હવે યાદ કરવાનું છે, બરાબર? કે એકમ, એકમ એટલે કયો હાથ આવશે? તો એકમ એટલે જમણો હાથ. તો તમે જુઓ જમણા હાથ બાજુ કયો અંક છે? અહીં જુઓ, બરાબર? કયો અંક છે? તો 5 છે. તો અહીંયા હું આ 5 લખીશ, બરાબર? યાદ રાખજો કે આપણે ક્યાં લખવાના છે? તો એકમના સ્થાનમાં, કેમ કે 5 છે એકમ છે તો એકમના સ્થાનમાં એટલે એકમની લાઈનમાં જ આપણે લખીશું, બરાબર? પછી અહીંયા દશકમાં કયો અંક છે? તો દશકમાં છે 3. તો દશકની લાઈન અહીંયા છે, દશકનું સ્થાન અહીંયા છે તો અહીંયા લખીશ 3. આપણે હવે 100 ના સ્થાનની સંખ્યા લેવાની છે. તો 100 ના સ્થાનમાં કયો અંક છે? તો 100 ના સ્થાનમાં તમારે તે એટલા માટે તમારે શું કરવાનું છે? તો એ બાજુ ફરી અને તમારો ડાબો હાથ ઊંચો કરી અને યાદ કરવાનું છે. તો ડાબા હાથ બાજુ તમે જોશો તો 100 ના સ્થાનમાં કયો અંક છે? તો 2 છે. તો હું અહીંયા 100 ની લાઈનમાં લખીશ 2. પછી આ રીતે તમારે એક લીટી દોર દેવાની છે અને પછી આપણે ગણતરી શરૂ કરીશું. તો ગણતરી કરવા માટે હવે એકમના સ્થાનમાં કયા કયા અંક છે તો આપણે એ એકમની ગણતરી પહેલા કરીશું. તો એકમમાં પહેલા જો ઉપર કેટલા છે? તો 4 છે અને પછી
5 છે તો તમને સરવાળો તો ખબર જ છે, બરાબર, તમને આવડે જ છે. આ 4 અને આ 5 આ બે ભેગા કરવાના છે તો કેટલા થશે? તો 9. તો અહીંયા 4 અને 5 થશે 9. તો આપણે એના સ્થાનમાં જ અહીંયા જો એકમનું સ્થાન છે તો એકમના સ્થાનમાં જ અહીંયા આપણે લખીશું 9. હવે આપણે દશકનું સ્થાન લઈશું તો દશકના સ્થાનમાં કઈ કઈ સંખ્યાઓ છે? તો પહેલા ઉપર છે 5 છે અને નીચે છે 3. તો હવે 5 અને 3 તો કેટલા થશે? 8. તો આપણે અહીંયા જ તમારે ધ્યાન રાખવાનું છે, દશકની લાઈનમાં જ અહીંયા એની બરાબર નીચે આપણે લખીશું 8. સોના સ્થાનની ગણતરી કરીશું તો સોના સ્થાનમાં ઉપર 3 છે અને નીચે 2 છે એટલે 300 અને 200 એટલે થશે 5. તો 500 થશે અહીંયા. હવે આપણને જવાબ કયો મળ્યો કે 354 માં 235 ઉમેર્યા તો આપણને જવાબ શું મળ્યો છે? તો 589 આપણને જવાબ મળ્યો છે. તો આ જવાબ આપણે પછી અહીંયા લખીશું કે 589. તમારી પાઠ્યપુસ્તકમાં પણ આવા ઉદાહરણ આપેલા છે, એ તમે ગણજો. તમે તમારી જાતે પણ તમારા મિત્ર જોડે બેસી અને જાતે સંખ્યા બનાવીને પણ તમે આવી રીતે આવા દાખલા ગણી શકો છો. હવે આપણે 3 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યા આપણે સરવાળો કરતી વખતે શું ધ્યાનમાં રાખીશું તો એનું ઉદાહરણ જોઈએ આપણે, બરાબર. તો મેં અહીંયા સંખ્યા લખી છે કે 254 + 32. તો આપણે આને ગણતરી કરવા માટે આપણે પહેલાં તેને ઊભી રીતે લખીશું અને પછી આપણે ગણતરી કરીશું. એકમ, દશક અને 100. હવે તમે યાદ કરો કે અહીંયા 254 છે તો આ 254માં એકમના સ્થાનમાં કયો અંક છે? તો એકમમાં છે 4. હવે દશકમાં કયો અંક છે? અહીંયા છે 5. તો આપણે દશકના સ્થાનમાં લખીશું 5 અને 100 ના સ્થાનમાં છે તો એમાં અંક છે 2. હવે વત્તા, હવે અહીંયા જો અહીંયા 32 છે, ફક્ત 2 જ અંક છે તો 2 અંકમાં તમે 3, 10 ને 2 એ રીતે આપણે સંખ્યાને આપણે બોલતા શીખ્યા છીએ, લખતા પણ શીખ્યા છે, બરાબર. તો અહીંયા એકમમાં કયો અંક છે? તો 2 અંક છે તો એકમના સ્થાનમાં આપણે અહીંયા લખીશું 2. હવે દશકમાં 3 છે. હવે 100 ના સ્થાનમાં છે તો 100 ના સ્થાનમાં કોઈ સંખ્યા નથી તો આપણે અહીંયા 100 ના સ્થાનમાં કશું લખવાનું નથી, બરાબર. હવે સરવાળો કરીએ. સૌપ્રથમ આપણે એકમના અંકનો સરવાળો કરીએ તો એકમમાં જોઈએ તો કયા કયા અંક છે? તો ઉપર જે છે તે 4 છે અને નીચે છે 2 એટલે 6 થશે તો અહીંયા લખીશું 6. તો દશકના સ્થાનમાં કઈ કઈ સંખ્યાઓ છે? તો ઉપર પહેલા જોઈશું તો ઉપર જે છે 5 છે અને નીચેની સંખ્યામાં 3 છે એટલે 5, 10 ને 3, 10 તો કેટલા 10 થયા? તો 8, 10 એટલે અહીંયા લખીશું 8. હવે 100 ના સ્થાનમાં જુઓ તો 100 ના સ્થાનમાં ઉપર કેટલા છે? તો 2 છે અને નીચે જોઈએ તો નીચે કશું નથી તો આપણે અહીંયા કેટલા લખીશું? ઉપર 2 છે ને અહીંયા કશું નથી તો આપણે શું કરવાનું? એટલે કે અહીંયા કશું નથી એટલે આપણે કશું ગણવાનું નથી, ફક્ત જેટલા 2 છે એટલે 2 ના 2 જ આપણે અહીંયા લખીશું. હવે વાંચો જોઈએ કેટલો જવાબ મળ્યો આપણને. હા, તો આપણને જવાબ મળ્યો છે 286. તો આ જવાબ અહીં મળ્યો છે તે આપણે અહીંયા લખીશું કે 286. હવે જોઈએ આપણે 3 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે સરવાળો. આ કઈ સંખ્યા લખી છે? કોણ વાંચશે? તો અહીંયા છે કે 532 વત્તા 5. તો અહીંયા 3 અંકની સંખ્યા છે અને અહીંયા ફક્ત 1 જ અંક છે, બરાબર. તો તમે આ સીધો સરવાળો પણ જાતે મૌખિક રીતે પણ ગણીને મૂકી શકો, પણ આપણે તેને પ્રક્રિયા કઈ રીતે કરવી તે સમજીશું, બરાબર. તો સૌપ્રથમ આપણે એને એકમ, દશક, 100 પ્રમાણે લખીશું. અહીંયા તો 532માં એકમ છે 2, દશકમાં છે 3 તો અહીંયા દશકના સ્થાનમાં લખીશું 3 અને 100 ના સ્થાનમાં છે અહીંયા 5 તો આપણે અહીંયા નીચે લખીશું 100 ના સ્થાનમાં 5. પછી વત્તા તો અહીંયા વત્તા. હવે અહીંયા જુઓ તો અહીંયા ફક્ત 1 જ અંક છે તો આ 1 અંક મારે ક્યાં લખવો? આપણે ક્યાં લખીશું? તો એ ફક્ત 5 છે એટલે 5 એ એકમ છે તો આપણે તેને લખીશું એકમના સ્થાનમાં. તો અહીંયા લખીશું આપણે એકમના સ્થાનમાં 5. હવે દશક, તો દશકમાં તો કોઈ સંખ્યા નથી. 100 તો 100માં પણ કોઈ સંખ્યા નથી એટલે આપણે દશકનું સ્થાન છે ખાલી રાખીશું અને 100નું સ્થાન છે પણ ખાલી રાખીશું. હવે જુઓ એકમમાં કયા કયા અંક આવ્યા? તો ઉપર એકમમાં છે 2 છે અને
નીચે 5 છે તો 2 ને 5 કેટલા થશે? 7 થશે. તો આપણે અહીં લખીશું 7. હવે આપણે દશકના સ્થાનના અંકોનો સરવાળો કરીશું. તો દશકમાં કયા કયા અંકો છે? તો દશકમાં ઉપર છે 3, એટલે ફક્ત આપણે જે દશકમાં 3 છે અહીંયા કશું જ નથી, એટલે ફક્ત 3 છે તો 3ના સીધા આપણે 3 લખીશું, બરાબર. તો અહીંયા દશકના સ્થાનમાં આવશે 3. એ જ રીતે 100માં જુઓ તો 100માં કયા કયા અંકો છે? તો 100માં ઉપર 5 છે અને નીચેની સંખ્યામાં જુઓ તો નીચેની સંખ્યામાં નથી કશું, બરાબર. તો ત્યાં સીધા આપણે 5 લખીશું. તો 532માં 5 ઉમેરતા આપણે કઈ સંખ્યા મળશે? 537. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે જો 3 અંકની સંખ્યા છે એનો 1 અંકની સંખ્યા વડે સરવાળો કરવો હોય તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું તે આપણે આ દાખલા પરથી, આ ઉદાહરણ પરથી આપણે શીખ્યા. તો મિત્રો આપણે એક સંખ્યાને જુદી જુદી કઈ કઈ રીતે લખી શકાય તેની કઈ કઈ શક્યતાઓ છે એ આપણે જોઈશું. ધારો કે તમે પહેલા ધોરણની અંદર શીખ્યા હશો કે 7 જે આ 7 છે તો એ 7ને આપણે બીજી કઈ કઈ રીતે લખી શકીએ, બરાબર, કે જે આપણે જે 7 વસ્તુ દર્શાવતી હોય, બરાબર. ધારો કે અહીંયા મેં લખ્યા કે 4 છે તો 4 અને બીજા 3, તો આપણે તેને 4 અને 3 આ 7 આ રીતે લખી શકીએ. હવે બીજી કોઈ એક રીત જુઓ કે બે સંખ્યા જે છે એ બે સંખ્યાનો સરવાળો 7 થતો હોવો જોઈએ. તો આપણે ફટાફટ જોઈએ. તો અહીંયા જે લખ્યા છે કે મેં લખ્યા 5, તો હવે અહીંયા બીજા કઈ સંખ્યા હશે? તો 5, તો અહીં 7 કરવા માટે તો અહીંયા હશે 2, તો 5 ને 2 7. હવે ધારો કે મેં લીધા છે અહીંયા 3 લખ્યા છે, તો અહીંયા તમે જો કોઈક સંખ્યા લખવાની છે અને અહીંયા જવાબ આપણી પાસે આવવો જોઈશે 7, તો અહીંયા કયો અંક આવી શકે? તો આપણે 3ની અંદર કેટલા ઉમેરીએ તો 7 થાય, તો 3ની અંદર આપણે 4 ઉમેરીશું તો 7 થશે. હવે બીજી રીતે પણ લખી શકાય. ધારો કે 5 ને 2 7 લખીએ આપણે તો 6 ને 1 પણ 7 થઈ શકે, બરાબર. બીજી એક છે સંખ્યા કે 7 વત્તા અહીંયા આપણે જગ્યા બાકી રાખી છે, એટલે 7માં કેટલા ઉમેરીએ તો 7 થાય, બરાબર. 7માં કેટલા ઉમેરીએ તો 7 થાય, તો 7માં જો 1 ઉમેરે તો 8 થઈ જાય, 7માં 2 ઉમેરે તો 9 થઈ જાય, એટલે આપણે અહીંયા 7માં આપણે ઉમેરવાના થશે 0, એટલે કે અહીંયા કશું ઉમેરવાનું નથી, એટલે એના માટે આપણે 0 લખી લો કે 7 વત્તા 0 બરાબર 7. હવે આ આપણે તમે પહેલા ધોરણની અંદર આપણે શીખ્યા હતા, બરાબર. આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા મારી પાસે એક સંખ્યા છે 65, તો 65ને આપણે જુદી જુદી કેટલી રીતે લખી શકીએ તે આપણે જોઈશું, બરાબર. તો અહીંયા 65 છે તો આપણે 65ને આપણે જब બોલવા હોય તો આપણે કેવી રીતે બોલતા હતા પહેલાં? તો કે 60 અને 5 65. તો આપણે તેને એ જ રીતે આપણે લખીશું અહીંયા કે તેમાં બે સંખ્યાઓ છે કે આ 60 છે અને 5 છે, તો થશે 65. તો આપણને આ 65 જવાબ જોઈતો તો એ આપણે 65 જવાબ મળી ગયો. હવે આપણે હજી પણ એના બીજા રસ્તા છે એ જોઈશું. તો તેમાં આપણે એક શરત રાખી છે કે એ શરત એવી છે કે તેમાં એક સંખ્યામાં એકમનો અંક હશે તે 0 હશે. તો આપણે જોઈએ અહીંયા 65 લાવવાના છે, પણ આપણે અહીંયા લખવાની છે બે સંખ્યાઓ લખવાની છે કે તેનો સરવાળો છે 65 થશે. તો આપણે પેલી શરત જોવાની છે કે આપણે જેના એક સંખ્યા એવી છે કે જેની અંદર એકમનો અંક 0 હશે. તો 0 વાળી કઈ કઈ સંખ્યાઓ છે યાદ કરો તમે. તો પહેલી તો શરૂ થાય છે 0 અને પછી આવશે 10 20 30 40 50 60 70 80 અને 90. તો આ બધી સંખ્યાની અંદર તમે જોશો તો એકમના અંકમાં કયો અંક છે? તો 0 છે, 0 છે. તો અહીંયા હું કોઈ પણ એક સંખ્યા લખી દઉં છું. ધારો કે મેં લખ્યા છે અહીંયા 50. તો હવે અહીંયા હું કેટલા ઉમેરીશ તો તેનો જવાબ આવશે 65. તો 50, તો 50ની અંદર બીજા કેટલા ઉમેરવાના થશે? તો 50માં એક કૂદકો મારી આપણે, બરાબર. કિટ્ટુના ઘરવાળા તમને ખબર હશે કે એક કૂદકો મારતા હતા તો આપણે એક કૂદકો બરાબર 10 ડગલા, એટલે કૂદકો ઉપર મારતા એટલે એક 10 ઉમેરતા હતા. તો 50માં 10 ઉમેરે તો 60 થશે અને પછી 5 ડગલા આગળ ખસતા હતા, એટલે તો એમાં એક કૂદકો એટલે 10 અને 5 ડગલા એટલે 15. તો અહીંયા આપણે ઉમેરવાનો થશે 15, એટલે 50માં અહીંયા હું 15 ઉમેરીશ તો થશે 65. અહીંયા આપણે જોઈએ છે તો કે અહીંયા 50 વત્તા 15 તો 65 આપણને જવાબ મળ્યો છે. તો આ સંખ્યામાં તમે જોશો તો અહીંયા એકમનો અંક છે એ 0 છે. હવે એનો જોડીદાર જુઓ તો એની બીજી સંખ્યા છે કઈ છે? તો 15 છે, એમાં એકમનો અંક કેટલો છે? 5. એ જ રીતે તમે ઉપર પણ જુઓ તો અહીંયા 60 છે અને 5 છે, તો અહીંયા એકમનો અંક જે છે તે
0 બતાવે છે અને અહીંયા જે છે બીજી જે સંખ્યા છે એનો એકમનો અંક 5 છે. તો આપણે અહીંયા જે જવાબ કેટલો લાવવાનો છે, તો આપણે 65 જવાબ લાવવાનો છે. તો એમાં એક અંક હંમેશા એકમનો અંક જે છે તે એ 5 હશે. તો હવે આપણે એવું કરીએ કે પહેલી સંખ્યા એક એવી લખીએ કે જેનો એકમનો અંક 5 હોય. બરાબર, તો અહીંયા હું એક સંખ્યા લખીશ. હવે જુઓ, અહીંયા 45 મેં લખ્યા છે અને આપણે જવાબ લાવવાનો છે 65. તો 45માં હું કેટલા ઉમેરીશ તો 65 થશે. બરાબર, તો તમે પેલો જે કીટુના ઘરવાળી વાર્તા તમને યાદ હશે. બરાબર, કે એમાં આપણે કૂદકા મારતા હતા. તો એ કૂદકા જે છે તે કેટલા કૂદકા મારીએ તો 45માં જો આપણે એક કૂદકો મારીએ છીએ તો 55 થશે, બીજો કૂદકો મારીએ છીએ તો 65 થશે. તો અહીંયા 45માં આપણે કેટલા કૂદકા માર્યા, 2 કૂદકા માર્યા. બરાબર, તો 2 કૂદકા એટલે એક કૂદકો એટલે 10 અને બીજો કૂદકો એટલે 20. બરાબર, 10 ને 10 20. તો આપણે અહીંયા હું કઈ સંખ્યા લખીશ તો 20 લખીશ. તો અહીંયા એકમમાં 5 છે અને એકમમાં 0 છે. આપણી સંખ્યા મળી છે આપણને 65. તો આપણે 65 લાવવાના છે. તો બે સંખ્યાઓ લખી છે, એમાંથી એક સંખ્યામાં 0 હશે એકમના સ્થાનમાં અને બીજી સંખ્યા છે એના એકમના સ્થાનમાં 5 હશે. તો આ બધા ઉદાહરણ તમે જોઈ શકો છો. બરાબર, બધી સંખ્યાઓમાં એકમના સ્થાનમાં અહીંયા આ સંખ્યામાં 5 છે તો અહીંયા 0 છે. તો હવે આપણે બીજી એક સંખ્યા એવી લખીએ તો જેનો સરવાળો 0 સાથે થતો હોય. બરાબર, તો હું કઈ સંખ્યાને 0 સાથે સરવાળો કરીશ તો જવાબ 65 આવે. અહીંયા જગ્યા ખાલી છે. બરાબર, અહીંયા આપણે મેં 0 સાથેનો સરવાળો કર્યો છે તો જવાબ 65 આવે છે. તમે જુઓ કે હવે કઈ સંખ્યા છે કે જેનો આપણે 0 સાથે સરવાળો કરીએ તો જવાબ 65 આવે. તો એ કઈ સંખ્યા હશે તો તે સંખ્યા હશે 65. તો 65માં શૂન્ય ઉમેરે છે તો જવાબ આપણને મળે છે 65. હવે આ તો આપણે 4 શક્યતાઓ લખવાની હતી, આપણે 4 જ સંખ્યાઓ લખી છે એની જુદી જુદી રીતો. બાકી આની પણ વધારે પણ હજી શક્યતાઓ છે. ધારો કે આ 35 છે તો 35માં હું કેટલા ઉમેરું તો જવાબ આપણને 65 મળે. તો તમે પેલા કૂદકા યાદ કરી શકો છો. બરાબર, તો 35 છે તો 35માં એક કૂદકો તો 45, બીજો કૂદકો તો 55 અને ત્રીજો કૂદકો મારો તો 65. એટલે કે 35માં હું 30 ઉમેરીને પણ 65 જવાબ મળી શકે છે. બરાબર, હવે તમે તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 43 ઉપર જુઓ, એમાં પણ આવી કેટલીક સંખ્યાઓ આપેલી છે. ધારો કે આપણે 78 છે, 83 છે, 99 છે, 102 છે, 168 છે અને નીચે તમને અહીંયા બોક્સ પણ આપેલા છે. બરાબર, તો આ 43 નંબરના પેજ ઉપર જે સંખ્યાઓ આપેલી છે એને મેં અહીંયા તમને બતાવી છે એ રીતે તમે જાતે પ્રયત્ન કરી અને આની અંદર લખજો. હવે આપણે સરવાળા કરતાં શીખી ગયા છીએ. તો હવે મૌખિક સરવાળાનો ઉપયોગ કરી અને આપણે કેટલાક દાખલા ગણીશું. બરાબર, હવે તમે તમારા પેજ નંબર 44 ઉપર જુઓ છો. તો આ પેજ નંબર 44 ઉપર એક રમત આપેલી છે. એ રમતમાં અહીંયા મોહન નામનો બાળક છે, એની બેગ ખોવાઈ ગઈ છે અને તેની બેગ આપણે અલગ અલગ ઓરડામાં તપાસ કરી અને આપણે શોધી આપવાની છે. હવે અહીંયા આપણે મૌખિક સરવાળા કરતા જઈ અને આપણે એ મોહનને એની બેગ શોધવામાં મદદ કરવાની છે. તો 75 + 20, તો અહીંયા જુઓ તો 75માં આપણે 20 ઉમેરી છે તો આપણને અહીંયા 95 મળ્યા છે. હવે આ એક મોટું ઘર છે ને એની ઘરની અંદર આપણે એ ઓરડામાં દાખલ થાય છે અને ત્યાં જ 95 લખેલા છે. હવે ત્યાંથી આપણે એને ક્રમશઃ આગળ જવાનું છે એટલે આપણે તીર વડે દર્શાવતા જઈશું. બરાબર, તો આપણે એ 95 લખેલા જ છે. હવે બીજો જોઈએ તો 90 + 60, તો 90 + 60 એટલે 150 થશે. તો વડે ત્યાંથી તીર આપણે આ દોરેલું છે એ રીતે આપણે આગળ વધશે. બરાબર, હવે જોઈએ કે હવે તે કઈ બાજુ જશે. બરાબર, અથવા તો આપણે અહીંથી ક્યાં જવાનું છે આપણે જોઈશું. તો સંખ્યા આપી છે કે 25 + 30 + 3, તો કેટલા મળશે. આપણે કયા સ્થાન પર જઈશું તો આપણે એનો સરવાળો કરીશું. તો 25માં 30 ઉમેરીએ એટલે 3 કૂદકા ઉમેરીએ એટલે 55 થશે અને 55માં 3 ડગલા ઉમેરીએ તો 58 થશે. તો અહીંયા આપણે લખી દઈશું 58 અને અહીંયા જ જોઈશું આપણે ઘરની કે 58 નંબરનો ઓરડો ક્યાં છે તો આ છે. તો આપણે અહીંયા એ તીર આગળ એ રીતે જવા દઈશું. તો આપણે સીધા જઈ અને સીધું આપણે બેગ મળી જતી નથી. અહીંયા આપણે તેના જે જવાબ સાચા આપેલા છે એ જવાબ પ્રમાણે જઈશું તો આપણને એ સંખ્યા આપણને મળશે. બરાબર, હવે આપણે ચોથી સંખ્યા જોઈએ. તો તેમાં 9 આપેલા છે, એમાં 40 ઉમેરવાના છે અને 31 ઉમેરવાના છે.
તો કેટલા થશે તે આપણે મૌખિક રીતે ગણીએ. તો કઈ કઈ સંખ્યાનો સરવાળો કરીએ તો આપણે સરળ પડે, બરાબર. તો 31 છે અને 9 છે, તો 31માં તમે 9 ઉમેરો તો કેટલા થશે? 40 થશે. હા, તો 31 ને 9 40, અને પછી બીજા આપણે વચ્ચે જે સંખ્યા કઈ છે તો 40 છે. તો હવે 40 ને 40 કેટલા થાય? તો 40 ને 40 80 થશે. તો આપણે અહીંયા લખીશું 80, અને અહીંયા આપણે એના ઓરડામાં પણ જોઈશું તો એ કઈ બાજુ જશે? 58 થી 80, આ રીતે જશે. હવે એક સંખ્યા છે 500 વત્તા 200, તો 500 એમાં 200 ઉમેરો તો કેટલા થશે? 700. તો આપણે લખ્યા 700, અને હવે જો 700 કઈ બાજુ દોરેલા છે, ક્યાં આગળ લખેલા છે? તો આપણે તીર કેવી રીતે દોરીશું? તો 80 થી આપણો તીર જશે 700 પર. તો હવે આ જ રીતે તમે મૌખિક રીતે સરવાળા કરતા જાઓ, અહીંયા તમે લખતા જાઓ, અને બધા જ સ્ટેપ 12 સ્ટેપ પૂર્ણ કરશો તો આ મોહનની બેગ છે મળી જશે. તો આ રીતે તમે મૌખિક સરવાળા કરતા જાઓ, લખતા જાઓ, અને મોહકને તેની બેગ શોધવામાં મદદ કરો. હવે આપણે પાન નંબર 45 ઉપર, તેમાં તમે જો કે બંસરી અને ગોપુ આ બે કેટલાક સંખ્યા કાર્ડ લે છે અને એ સંખ્યા કાર્ડનો ઉપયોગ કરી અને પ્રવૃત્તિ કરે છે. તો આપણે પણ એ પ્રવૃત્તિ આપણે કરીશું. તો અહીં ગોપુ અને બંસરી કેટલાક સંખ્યા કાર્ડ બનાવી અને પ્રવૃત્તિ કરે છે તે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. તો એમાં આવા જ તમે સંખ્યા કાર્ડ તમે જાતે પણ બનાવી શકો છો. તો આવા કાર્ડ બનાવી અને તમારે આ પ્રવૃત્તિ કરવાની છે, રમત રમવાની છે. અહીં બંસરીએ ગોપુને કેટલીક સંખ્યાઓ લખેલા કાર્ડ આપે છે. જો અહીંયા પહેલું કહે છે 150 છે, 120, 30, પછી સરવાળો અને બરાબરનું, આટલા જ કાર્ડ આપ્યા છે. હવે એ ગોપુનું કહે છે કે આ સંખ્યાઓને સરવાળાની રીતે ગોઠવવાના છે કે જે સાચો જવાબ મળતો હોય રીતે, બરાબર. તો અહીંયા ગોપુએ ગોઠવણી કરી છે 150 વત્તા 120 બરાબર 30. તો શું તમને આ સાચું લાગે છે કે બે મોટી સંખ્યા છે અને જવાબ તો નાની સંખ્યા મળી છે આપણને? તો એ બરાબર નથી. તો ગોપુને આપણે કહીએ કે તો ફરીથી ગોઠવણી કરે. હા, તો અહીંયા જુઓ છો તમે, બરાબર. તો ગોપુએ એ જે કાર્ડની સંખ્યાનું સ્થાન બદલ્યું છે, બરાબર. તો એમને લખ્યો છે, હા જો કાર્ડ ગોઠવણી કરી છે કે 120, પછી સરવાળાનું ચિહ્ન, પછી 30 અને બરાબર 150. હવે જોજો, હવે આપણે ગણતરી કરીએ જોઈએ. તો 120માં 30 ઉમેર્યા તો 120 પર 30 ઉમેર્યા કેટલા થશે? તો 150. શાબાશ, બરાબર. તો આ રીતે આપણે ગોઠવણી કરવાની છે, બરાબર. તો આ ગોપુએ સાચી ગોઠવણી કરી છે, બરાબર. તો આ હવે આ 3 કાર્ડનો ઉપયોગ કરી અને તેને સરવાળાનું ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગોઠવણી કરી છે. હવે આપણે અહીંયા બાદબાકીનું ચિહ્ન લઈને આ જ સંખ્યા કાર્ડનો ઉપયોગ કરી અને આપણે ગોઠવણી કરીશું. તો હવે જુઓ, તો આ ગોપુએ ગોઠવણી કરી છે કે 120નું કાર્ડ પહેલાં લીધું છે, પછી બાદબાકી અને 30 અને બરાબર 150. શું લાગે છે તમને, આ ગોપુની ગોઠવણી સાચી હશે? તો 120માંથી આપણે 30 બાદ કરવાના છે, તો અહીંયા તો 150 મળે છે, તો તે બરાબર નથી. તો આપણે ગોપુને કહીએ કે તે ફરીથી ગોઠવણી કરે, બરાબર. તો આપણે કઈ સંખ્યા પહેલાં મૂકવી જોઈએ? તો ધારો કે અહીંયા મૂકી છે એમને 150. હવે 150માંથી આ 30, તો 150માંથી 30 બાદ થશે તો 120. જુઓ જો એ બરાબર ગોઠવણી કરી છે. તો 150માંથી આપણે 30 બાદ કરીએ તો 120 રહેશે. તો આ તેની ગોઠવણી સાચી છે, બરાબર. આને જ પણ આપણે બીજી રીતે પણ આપણે ગોઠવણી કરી શકીએ છીએ. તો તેના માટે જો અહીંયા ખાસ એક ધ્યાનમાં રાખવાનું કે એક મોટી સંખ્યા હશે, તેમાંથી નાની સંખ્યા જો બાદ કરીશું તો એનો જવાબ આપણને નાની સંખ્યા મળશે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ના થાય, બરાબર. તો આ ગોપુએ ગોઠવણી કરી છે, બરાબર, સંખ્યા કાર્ડની. તો કે 150માંથી 120 બાદ કર્યા છે, તો એને જે સંખ્યા કાર્ડ 30 ગોઠવ્યું છે, તો એ 30 જવાબ સાચો છે, બરાબર. એટલે કે અહીંયા ગોપુની ગોઠવણી છે તે સાચી છે. તો આ રીતે તમે જાતે સંખ્યાના કાર્ડ બનાવી અને આવી રીતે તમારા મિત્રને રમવા કહી શકો છો, તમારા મમ્મી પપ્પાને રમવા કહી શકો છો, અને આવી કાર્ડની ગોઠવણી કરવાની મજા તમે લઈ શકો છો, બરાબર. તો હવે આપણે આપો અને લો એકમની અંદર આપણે જુદા જુદા એપિસોડમાં કીટ્ટુને આપણે કીટ્ટુ કીડી છે એને મળ્યા, તેના કીટ્ટુનું ઘર જોયું, એ ઘરની અંદર આપણે તેને તેના ઓરડામાં રંગ પૂરવા માટે મદદ કરી. પછી એના ઓરડામાં જુદા જુદા ઓરડામાં ખોરાક હતો, તો એ ખોરાક શોધવા માટે આપણે કૂદકા અને ડગલા મારીને આપણે તેને ખોરાક શોધવામાં મદદ કરી. તેમાં આપણે તમે ઉમેરવાના હોય તો આપણે અપ જતા હતા, જે સંખ્યા હોય એ સંખ્યાથી ઉપર જતા હતા,
અને જ્યારે બાદ કરવાના હોય જે સંખ્યાથી આપણે કૂદકા નીચે મારી દે એટલે બાદબાકી કરતા હતા. એ સિવાય આપણે સંખ્યાને જુદી જુદી રીતે લખ્યા તો 2 ભાગ પાડીને પણ લખતા શીખ્યા કે 30 ને 2 32, 20 ને 5 25, અને એને ખરેખર આપણે લખી કેવી રીતે શકાય એ પણ આપણે જોયું. પછી આપણે જુદી જુદી રમતો રમ્યા, તાલી અને ચપટીની રમત પણ રમ્યા હતા. પછી કેરી અને મરચાની રમત રમ્યા. એ સિવાય આપણે એક વાર્તા પણ સાંભળી કે જે જંગલમાં આપણું સિંહનું બચ્ચું જે એની માથે છૂટું પડી જાય છે અને બીજા પ્રાણીઓ તેને એનાથી ગભરાઈ જાય છે અને પછી બીજે દિવસે તે જવા જાય છે ત્યારે પેલો ટીલું સસલો છે તે ખરાઈ કરે છે. અને આમ કરતાં આપણે બીજા સરવાળાના આપણે જુદા જુદા સ્ટેપ જોયા, જેમ કે 52 + 45 છે તો એને 52ને આપણે છૂટા પાડ્યા કે 50 ને 2, પછી 45 તો 40 ને 5, પછી 50 અને 40નો સરવાળો કર્યો, 2 અને 5નો સરવાળો કર્યો. આ રીતે જુદા જુદા સ્ટેપ પ્રમાણે આપણે આ સરવાળાના પ્રક્રિયા કરી આપણે, બરાબર. પછી મગજ કસો નામની એક રમત રમ્યા હતા. તેમાં બસ સ્ટેશનેથી બસ ઉપડે છે, પછી અમુક મુસાફર ચડે છે અને અમુક મુસાફર ઉતરી જાય છે. ત્યાં આપણે બાદ કરવાનો અને ઉમેરવાની પ્રક્રિયા કરી અને છેલ્લા સ્ટેશન સુધી બસ પહોંચે છે ત્યારે બસની અંદર કેટલા મુસાફરો રહ્યા છે. એટલે આમાં પણ આપણે મૌખિક કસરત થઈ આપણી, બરાબર. અને આપણે છેલ્લે કાર્ડ ગોઠવણી કરી અને ઝડપથી સરવાળો અને બાદબાકી કરવા માટેની જુદી જુદી આપણે પદ્ધતિઓ જોઈ, બરાબર. તો આ એકમની અંદર આપણે ઉમેરવા અને બાદ કરવાની જુદી જુદી પદ્ધતિઓ, જુદી જુદી પ્રવૃત્તિઓ કરી. આવી જ પ્રવૃત્તિઓ તમે કરતા રહેજો અને તમારો ઉમેરવા અને બાદ કરવાનો સરવાળા અને બાદ કરવાની પ્રક્રિયા છે તેને વધારે મહાવરો કરતા રહેજો. આવજો.